હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને નહીં તો મિત્રો આ છે મારા મામા. હાય, મારું નામ રામભાઈ છે, ખુશીના મામા થાવ છું અને હું અહીંયા લગ્નમાં આવ્યો છું અને મારા મામાના છોકરાના લગ્ન છે. તમારી બેનને તેડવા આવ્યો છું. પેલા મરીન કમ્પ્લીટ છે, છોકરાઓ મૂકવા તૈયાર છે પણ એ આવવા તૈયાર નથી. તો કયો તમે અને ફટાફટ તૈયાર થઈ જાય આવવા માટે. મારે ભાઈ આજ આવું નથી. મમ્મી કેમ તારે લગ્ન કરવા કેમ નથી જાવું? જાવું છે મને મારા મામા. એટલે આજે તને સ્પેશિયલ તેડવા આવ્યા. એમાં એવું છે, મામા તેડવા આવ્યા પણ હું આજ થાકી ગઈ. હું અમારા જવાનું હતું રામપરા. મારા શાળા સાહેબ આવ્યા છે, આવીને હોઈ ગયા, 6 વાગી ગયા, એટલે આજે કેન્સલ થયું છે. મિત્રો મામાને નીંદર ઉડતી નહોતી એટલે જ દાળ ભાત વધી ગયા હતા મિત્રો. દાળ ભાત વધી ગયા હતા. એ ભાઈ તે રબડી નથી ખાધી? ના રે ના, ખાધી ક્યાં, પીધી મેં. મિત્રો મારા મામા એક શાયરી કહે છે અને એ શાયરી જેને લાગુ પડે અને વટતી બોલી દઉં. લાંબા પથને રસ્તા કાચા, એક મુસાફર અને લાખ લબાચા. પારંપરિક છે સૌના ઢાંચા અને સૌ માને ખાલી પોતે જ સાચા. જીવન એક ટેસ્ટ છે, ખુશીની પળોમાં રેસ્ટ છે, વધારે વિચારવું એ વેસ્ટ છે. એટલે બધાને એક રિક્વેસ્ટ છે કે જીવો અને જીવવા દો, કેમ કે દુનિયામાં બધા ગેસ્ટ છે. વાહ 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 રામભાઈ, વાહ વાહ ભાઈ તે તો એક નંબર બોલી ના ગયો. કર્યા છે. પપ્પા કાલે તમે જમીન જોવા ગયા તા તો શું થયું? જમીન જોવા ગયા હતા, એમાં રામભાઈ બતાવવાના હતા પણ રામભાઈને જમીન મળી જ નહીં. સર્વે નંબર કે રસ્તો ભૂલાઈ ગયો એટલે પાછા ઘેર આવતા ગયા. કેમ મામા એવું કેમ થયું? કારણ કે અમે જમીન જોવા ગયા હતા. ઓ જમીને જોવા ગયા તા. વાવ, ગુડ ગુડ. એટલે નીંદર આવી ગઈ હતી તમને? નીંદર આવી ગઈ, રસ્તો ભૂલાઈ ગયો. આ તો મિત્રો કોઈને પણ જમીન લેવી હોય તો ભૂલથી નહીં, મારા મામાને ન કહેતા. અને આ મિત્રો જમીને તો જમીન જોવા જાતા જ નહીં, નકર અમારે થયું એવું તમારે પણ થવાની શક્યતા છે. તો પપ્પા હું તમને એક પ્રશ્ન પૂછું? હા બોલો. ઓલી કહેવત છે કે સારી દુનિયા એક તરફ ઓર જોરુકા ભાઈ એક તરફ. તો આજે મારા મામા આવ્યા તો તમને કેટલો વરખ થયો? હરખ એટલે હવે ખુશીના પાર છે. તો મામા આપણા વિડિયા તમને કેવા લાગે છે? અરે ભાણે, તારા વિડિયા બહુ મજા આવી જાય, જોઈને આનંદ આવી જાય છે. અને એમ થાય કે વિડિયા જોઈને શેર કરીએ, સબસ્ક્રાઇબ કરીએ, સકરપાઈ કરીએ, બહુ મજા આવે. બાકી શક્કરપારા તો કરીએ ને, એમ સબસ્ક્રાઇબ નહીં તો. હા તો મિત્રો તમને મારા મામાનું લોજિક અને એની શાયરી જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મારા પપ્પાએ કીધું એમ કે શેર ન કરો તો શક્કરપારા તો કરી જ દેજો. મારા તરફથી બધાને જય દ્વારકાધીશ અને બાય બાય.